રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી. લેબ ટેકનિશિયન ભરતીમાં નિયમ ભંગ થયાનો આરોપ લાગ્યો છે. ભરતી માટે મહત્તમ ઉંમર મર્યાદા 35 વર્ષ છે, જ્યારે 54 વર્ષના કર્મચારી વિપિન સુવાગ્યાએ પરીક્ષા આપી. સુવાગ્યા કેમિસ્ટ્રી વિભાગમાં હાલ ફરજ બજાવે છે. સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં જન્મ વર્ષ 1971 નોંધાયેલ છે. ઉંમર છુપાવવા ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો. યુનિવર્સિટી તંત્ર સામે ગોઠવણની ગંભીર ફરિયાદ ઉઠી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વધુ એક વખત ભરતીને લઈને વિવાદ શરૂ થયો છે. જે ભરતીમાં 35 વર્ષ જ ઉંમર રાખવામાં આવી છે, તેમાં 56 વર્ષના વ્યક્તિએ પરીક્ષા કેમ આપી, આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થાય છે. ઈસી મેમ્બર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિદતભાઈ, તેમની સાથે વાત કરશું. નિદતભાઈ, કોઈ પણ પરીક્ષા હોય, ભરતી હોય, 35 વર્ષથી ઉપરના વ્યક્તિએ જો ફોર્મ ભર્યું હોય તો તે રિજેક્ટ જ થતું હોય છે. આ તો પરીક્ષા પણ આપી દીધી અને યુનિવર્સિટીમાં ઓલરેડી કેમિસ્ટ્રી વિભાગમાં લેબ ટેકનિશિયન પણ છે. શું કહો છો આપનું? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વહીવટી કર્મચારીઓ, ખાસ કરીને વર્ગ 3ની ક્લાર્ક અને લેબોરેટરી ટેકનિશિયનની જુદી જુદી પરીક્ષાઓ હમણાં 16 તારીખે લેવાઈ. આ પરીક્ષામાં અરજી કરતા પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સમગ્ર પ્રક્રિયા કરવાની જવાબદારી રિક્રુટમેન્ટ સેલને આપી હતી. રિક્રુટમેન્ટ સેલે એનો સોફ્ટવેર બનાવ્યો અને લોકોની અરજીઓ લીધી. મને લાગે છે કે આમાં ક્યાંક ક્ષતિ રહી ગઈ છે. અરજી લેતી વખતે એમણે કટ ઓફ રાખવાનું હતું કે કોઈ વ્યક્તિ અરજી કરી લાયકાત ધરાવે છે કે નહીં, એ યુનિવર્સિટીને ખબર પડે. દાખલા તરીકે 186 ઉમેદવારો એવા હતા કે જેમણે પૈસા ભરી દીધા હતા, ફોર્મ ભરી દીધું હતું, માત્ર એમને ટેકનિકલી ફોર્મ અપલોડ નહીં થયું હોય એના કારણે યુનિવર્સિટી બધી વિગત જાણતી હતી કે એના પૈસા આવી ગયા છે, એ વ્યક્તિ કોણ છે, તો એને એ ફોર્મ ભરવાની તક આપવાને બદલે કડક હાથે એવો નિર્ણય કર્યો કે જે ફોર્મ આવ્યા છે એની જ પરીક્ષા લેવાશે. તો જેના ફોર્મ આવ્યા છે એની જ પરીક્ષા લેવાની હોય ત્યારે જેના ફોર્મ આવ્યા હતા એની ચકાસણી કરવાની જરૂર હતી. એ કેટેગરીનો એ વ્યક્તિ છે કે નહીં, એની ઉંમર યોગ્ય છે કે નહીં, એની લાયકાત યોગ્ય છે કે નહીં, આની ચકાસણી કર્યા બાદ પરીક્ષા લેવાની આવશ્યકતા હતી. મને લાગે છે કે યુનિવર્સિટીના રિક્રુટમેન્ટ સેલમાં કંઈક નાની મોટી ક્ષતિ રહી ગઈ છે. સાહેબ, પરંતુ કદાચ તમે યુનિવર્સિટીમાં છો, હું નથી, તમે આને હું રેગ્યુલર મળતા હોય છે, તમે મને જોવો, મારી સ્ટ્રેટેજી જોઈને, મારું શરીરનું જોઈને પણ તમને ઉંમર અંદાજો આવી જાય કે આની ઉંમર આટલી જશે. ભાઈ 35 વર્ષ નથી, એટલે ક્યાંક ગોઠવણ કાંડ લાગે છે. શું લાગે છે? છતી, હું આને છતી નથી માનતો, હું ગોઠવણ કાંડ લાગે. ગોઠવણમાં એવું છે કે એની પરીક્ષા આપી દેવાથી એ પસંદ થઈ જાય છે એવું નથી. એને પછી પરીક્ષા આપે, પછી બીજી પરીક્ષા પણ લેવાશે, પછી એના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થશે. એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એની ઉંમર કેટલી છે એ ખબર પડશે. પણ ચોક્કસ હું કહું કે રિક્રુટમેન્ટ સેલે એ વસ્તુનું ધ્યાન રાખ્યું હોત કે જે લાયકાત ન ધરાવતા હોય એ વ્યક્તિને કોઈ પણ સંજોગોમાં એનું ઇન્ટરવ્યુ ન થઈ શક્યો હોત તો, અથવા એને પરીક્ષા આપતા અટકાવી શક્યા હોત તો વધુ યોગ્ય રહે. એમ નહીં સાહેબ, ખાસ પેલું પગથિયું જો પાર થઈ ગયું હોત તો બીજું પગથિયું ઈઝી હોત ને પછી ત્રીજું ઈઝી હોત. આ તો પેલું પગથિયું જ જાહેર થઈ ગયું એટલે આખો છબરડો બહાર આવ્યો છે. મારી દ્રષ્ટિએ આ વસ્તુ છે, કારણ કે જો પેલા પગથિયેથી જ અટકાવવાની ઈચ્છા હોત તો યુનિવર્સિટી અટકાવી દીધું હોત. પરંતુ ક્યાંક દાવ પેચ એવો હાલતો હતો કે જો પેલા પગથિયામાં તમે પાસ થઈ જાવ તો તમારું નક્કી જ છે. મારી દ્રષ્ટિએ એવું લાગે છે. કદાચ એવું તમને લાગતું હોય તો પણ એ શક્ય એટલા માટે નથી કે છેવટે જ્યારે એને ઓર્ડર આપવાનો હોય ત્યારે આખી પ્રક્રિયામાંથી એને પસાર થવું પડે. એની ઉંમર સાચી છે કે નહીં, ભવિષ્યમાં તો મેડિકલનું કરાવવું પડે, એ પણ થાય. એની કેટેગરી, એના ટકા, એની ડિગ્રી, ઘણું બધું હજી ચકાસવાનું બાકી છે. એટલે એ પકડાઈ તો જાય પણ પાછળથી પકડાય. એની બદલે પરીક્ષા આપતા પહેલા આપણે રોકી શકવું જોઈતું હતું અને રોકવું જ જોઈતું હતું. આમાં ભૂલ કોની લાગે છે? યુનિવર્સિટીની રિક્રુટમેન્ટ સેલની પહેલી ભૂલ છે. બીજા નંબરમાં ઉમેદવારે જે કર્યું છે એ પણ ખોટું કર્યું છે. જ્યારે એ લાયકાત નહોતો ધરાવતો ત્યારે એમણે અરજી કરવી જોઈતી નહોતી. એને પણ એમાંય ખાસ કરીને યુનિવર્સિટીમાં નોકરી કરતા હોય ત્યારે એમણે કરેલી ભૂલ પણ એટલી જ ગંભીર ભૂલ છે. તો જે રીતના નિદતભાઈ બારોટ છે તેમણે કહી રહ્યા છે, આ ભૂલ ગંભીર છે. રિક્રુટમેન્ટ જે સેલ છે તેમની ક્ષતિ છે, પરંતુ વારંવાર ક્ષતિઓ ક્યાં સુધી રહેશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.